આખો જગત સંસાર સળગી રહ્યો હોય, આ તો મહાપુરુષોની દયા દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ આપણી ઉપર છે. એટલે આપણે અત્યારે આ મહાપુરુષોના દર્શન જે ભાગ્યશાળી હોય એને જ થાય છે. ભાગ્યમાં ન હોય, તમે સંત મહાપુરુષના સાથે કાયમી રહેતા હોય છતાં જો તમારા ભાગ્યમાં ન હોય તો તમને એનો અનુભવ નહીં થાય. આપણે ડેટકોન માછલીઓ કમળના નીચે જ રહેશે પણ એનો સુગંધ લઈ શકતી નથી, પણ ભમરો 100 ગૌ દૂરથી આવીને એની સુગંધ લઈને જતો રહેશે. એમ આપણે મહાપુરુષના સંગમાં રહીશું પણ એમના જે વચન છે એ ગ્રહણ નહીં કરીએ તો આપણને લાભ નહીં થાય. અને તમારે તો આવા મહાપુરુષો મળ્યા છે એના માટે કીધું છે કે ઘરના ઓગણે ગંગા વેદિન ખાબોચિયા મોનાય, એમો ગુરુનો સુમોક છે. સુરત જેવા સદગુરુ તોય ભુવા પાસે જાય, એમો ગુરુનો સુમોક. આવા મહાપુરુષો તમારે તો આમનો લાભ લેજો. આ પરથીરામ બાપુ જેવા મહાપુરુષો તમને નહીં મળે. પછી તમે જેમ નરસિંહ મહેતાના અત્યારે નાગર બ્રાહ્મણો એમ કહે છે કે અમારી નાતમાં થઈ ગયા, પણ હતા એટલે તો એમને એમની કદર કરી. એટલે તમે પાછા કદર કરી લેજો ને કે પસ્તાવા સિવાય કશું નહીં મળે. પછી એમ કહેજો કે અમારે પરથીરામ બાપુ થઈ ગયા પણ અત્યારે હયાત છે ને એટલે એમનો લાભ લઈ લેજો. એના માટે કીધું છે કે જગત જીવતાને ન જાણે, મુવા પછી વખાણે. પણ હાલ મહાપુરુષોનો તમે લાભ લઈ લેજો. વધારે હજી બાપુનો સત્સંગ સાંભળવો છે એટલે એક વાણી બોલી અને મારી વાણી વિરામ બોલો. સદગુરુ મહારાજ કી જય. કે તું માયાનો વિભાજન કર, વધે તે જવાર છે. માયાનો વિભાજન કર, વધે તે જવાર છે. માયા કર સ્વરૂપ નથી, રંગરૂપ ગંધ નથી, કાલો વ્યાપક થતે રાધર છે. શ્રેષ્ઠ વધે તે જવાર છે. માયાનો વિભાજન કર, વધે તે જવાર છે. શબ્દ માથે પડા શબ્દ હકીક માવન બારો, શબ્દ મોછે પડા શબ્દ ગીત બાવન બહારો. તત્વમાં માથે પડા તત્વ નથી સર્જનહાર. વિસર્જન સાધન છે ચાર થળ સ્વામી, સર્જન વિસર્જન